દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના કોયલી ચરાથી રામપુરા તરફ જતી કેનાલની હાલત અત્યંત જર્જરિત બની ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। કેનાલમાં એક સ્થળોએ પાળો તૂટી જવાથી અનેક મોટા ગાબડા પડ્યા। ગાય સહિત મૂંગા પશુઓ ચરવા દરમિયાન અકસ્માતે કેનાલમાં પડી જાય છે, જેના કારણે અનેક પશુઓના જીવ જવાનો બનાવો બનતા રહે છે। ગ્રામજનોએ આવો આક્ષેપ કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પશુઓ સાથે ચરાવવા જતા લોકો પોતાની જાત જોખમમાં મૂકી કેનાલમાં ઉતરી પશુઓને બહાર કાઢે છે। જોકે કેનાલમાં દુર્ગંધયુક્ત તેમજ કથિત રીતે કેમિકલ મિશ્રિત પાણી હોવાના કારણે પાણીમાં ઉતરનાર લોકોના શરીરમાં બળતરા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો વહેલી તકે કેનાલ તૂટેલા પાળાનું સમારકામ કરવામાં નહીં આવે તો રક્ષકની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો સમગ્ર ગામના લોકો એકત્રિત થઈ આસપાસની કંપનીઓનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કરશે। ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરી પશુઓ અને લોકોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે વારંવારની રજૂઆતો કરવા છતાં કેનાલના તૂટેલા પાળાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે મૂંગા પશુઓ મોતની ઘટનાઓ યથાવત છે અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ કેનલ છે। અમે પરમસત્વ ગૌશાળામાંથી જે ગાયોની સેવા કરીએ છીએ ગૌરક્ષકો, તો અહીંયા ગટર કેનલ છે, કંપનીઓનું કેમિકલવાળું પાણી આવે છે ઘણી કંપનીઓનું। તો એમાં અઠવાડિયામાં 3-4 કેસ આવે છે। તો કોઈ બી જોવે તો અમને કોન્ટેક કરે તો અમે એના કોન્ટેક્ટથી આવી જઈએ। ઘણીવાર અમારો મિત્ર અહીંયા બાજુમાં રહે છે તો ઈઓ જોવે, પણ જે જોવામાં આવે છે તે ગાય અમે બહાર કાઢીએ। જે ના જોવામાં આવે તો અંદરને અંદર મરી જ જાય છે, ગાય ભેંસ પશુઓને નુકસાન થાય છે। હું સવારમાંથી જતો હતો રોડ ઉપરથી દૂધ લઈને, તો સવારમાં ગાયો ચરતી હતી બે, તો એક ગાય અંદર પડી ગઈ છે અંદરે। તો હવે મેં કોશિશ કરી એને કાઢવા માટેની, પણ એ મારા હાથમાં કંટ્રોલ ના થઈ તો ગતી રહી છે આગળ કોશિશ કરીને। હવે મેં એને મહેનત કરી પણ અહીંયા નીકળી ગઈ આગળ। તો પછી હવે આવી તો કેટલી ગાયો પડે છે ને કેટલી મરે છે અંદર ગાયો આવી રીતના। તો ટૂંક સમયમાં કેનલમાં જે આ ગાબડા પડેલા છે એને રિપેર કરવામાં નહીં આવે, ઉપર ઢાંકણ નાખવામાં નહીં આવે તો અમે દરેક કંપનીઓનો વિરોધ કરીશું અને આગળ કાર્યવાહી કરીશું। જે લીગલ જે પ્રોસેસ થશે એ અમે કરીશું। ગાબડા પૂરવામાં નહીં આવે તો અમે આગળ કાર્યવાહી કરીશું। અમારી ગાયો, અમે ગૌરક્ષક છે, અમારી ગાયો કેનલમાં કેટલી પડીને મળતી નથી, મળે છે એને અમે અઠવાડિયામાં રોજ 2-3 કેસ આવે છે, અમે નીકાળી લઈએ છીએ, પણ જે નથી મળતી એ આગળ જતી રહે છે। જે આ નથી મળતી અને ગાબડા પડ્યા છે એનું અમે આગળ કાર્યવાહી કરવામાં આવે છે।